ચાલો દીકરો આપણે ગુડ મોર્નિંગ 12 નંબરના દાખલા ઉપર જતા છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 12. ટ્વાઇસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા એચ નું મૂલ્ય 400 કેજ પર મોલ આપેલું છે અને ડેલ્ટા એસ નું મૂલ્ય 0.2 કેજ પર કેલ્વિન ઇન્ટુ મોલ. પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગણો. પ્રક્રિયા માટે શું ગણવાનું છે આપણે? ડેલ્ટા જી ગણો અને ડેલ્ટા જી ગણો અને પ્રાકથન કરો કે કયા તાપમાને તાપમાન બી ગણો સ્વયંસ્ફુરિત થશે કે નહીં. પ્રક્રિયા હવે આપણને જે કઈ વસ્તુ આપેલી છે તમે અહીંયા લખતો છું ડેલ્ટા એચ બરાબર 400 કેજે પર મોલ અને ડેલ્ટા એસ ની વેલ્યુ બી આપેલી છે, એન્ટ્રોપી ની વેલ્યુ 0.2 કેજે પર કેલ્વિન ઇન્ટુ મોલ. આવું કંઈક મૂલ્ય આપેલું છે. હવે તાપમાન નથી મારી પાસે, T is equal to question mark. બરાબર. જો હું સૂત્ર મૂકું ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S, તો ડેલ્ટા G ના મૂલ્યને આધારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં તે જાણી શકાય. પણ સાથે સાથે મારે T શોધવાનું છે, કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે એવું કે. તો કયા તાપમાને એટલે તાપમાન જ્યારે શોધવાનું હોય ત્યારે પ્રક્રિયાને આપણે ડેલ્ટા G એટલે કે 0 મતલબ પ્રક્રિયાને સંતુલિત સ્થિતિમાં ગણી લઈએ તો આ પ્રક્રિયા તો આનો જવાબ મળી શકે. એટલે ડેલ્ટા G બરાબર હું લઈ લઈએ 0. હવે 0 બરાબર ડેલ્ટા H બરાબર શું થાય? તો કે ડેલ્ટા H બરાબર 400 કેજે પર મોલ માઈનસ T અને ડેલ્ટા S બરાબર શું છે? તો કે ગુણ્યા 0.2 કેજે પર કેલ્વિન ઇન્ટુ શું છે? તો કે મોલ. આ તમારું પેલું થાય. હવે તમે શું કરો તો કે તાપમાન જે ખરું તેને તમારે કરતા બનાવવાનું, એટલે તાપમાન તમારે શોધવાનું. તો તાપમાન તમે શોધશો તો શું થશે? તો કે તાપમાનનું મૂલ્ય જે ખરું T બરાબર શું થશે? તો કે T બરાબર તમે ગણી શકો. હવે T નું મૂલ્ય જે ખરું તે તમારે શોધવાનું હોય તો T બરાબર શું લખશો? 400 કેલ્વિન 400 કેજે પર મોલ ડિવાઇડ બાય 0.2 કેજે પર કેલ્વિન ઇન્ટુ શું કરવો? મોલ. અને તમને એનો જવાબ મળે 2000 કેલ્વિન. મતલબ શું થઈ ગયો? તો કે 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે એવું તમે કહી શકો. સ્વયંસ્ફુરિત હશે 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા જે ખરી તે તમારી કેવી હશે? સ્વયંસ્ફુરિત હશે એવું તમે 2000 કેલ્વિન થી ઊંચા તાપમાને એવું તમે લખી શકો. કેમ કે 2000 કેલ્વિન તાપમાને તો શું હશે? પ્રક્રિયા સંતુલનમાં હશે. એટલે 2000 કેલ્વિન થી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે આવું તમે કહી શકો. બરાબર. 2000 તાપમાન વધુ તો આપણને ખબર પડે કે એનાથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં. કેમ કે ડેલ્ટા G નું મૂલ્ય અમે કેવું લઈ લીધું છે? 0 હોય તો પછી તે તાપમાને કેવું હોય? તો કે સંતુલન અવસ્થા. હવે ડેલ્ટા G બરાબર 0 લઉં ત્યારે મેં તાપમાન વધુ તો 2000 કેલ્વિન મળે. મતલબ 2000 કેલ્વિન તાપમાને તો પ્રક્રિયા કેવી હશે? સંતુલન અવસ્થામાં હશે. કેમ કે ડેલ્ટા G નું મૂલ્ય મેં કેવું લીધેલું છે? 0. ત્યારે મેં તાપમાન લીધું તો 2000 કેલ્વિન મળ્યું. તો 2000 કેલ્વિન થી ઊંચા તાપમાને આ પ્રક્રિયા જે ખરી તે સ્વયંસ્ફુરિત હશે એવું કહી શકાય. ઓકે, આ 12 નંબરનો તમારો દાખલો છે. એના પછી હવે આગળ ચાલીએ. દીકરાઓ 14 નંબરના દાખલા ઉપર જતા છે. 13મા દાખલાની હું એના ઉપર ચર્ચા કરું. 14 નંબરનો દાખલો છે ટ્વાઇસ A ગેસ B ગેસ કન્વર્ટ ઇન્ટુ ટ્વાઇસ D ગેસ. પ્રક્રિયા માટે ડેલ્ટા U નું મૂલ્ય તમને આપેલું છે -10.5 કેજે. ડેલ્ટા S નું મૂલ્ય આપેલું છે પણ તમે જોજો ખાસ આ વસ્તુ જોવાની. અને અહીંયા કેજે આપેલું છે, અહીંયા ખાલી જૂલ પર કેલ્વિન આપેલું છે. પ્રક્રિયા માટે ડેલ્ટા G ગણવાનું અને પ્રાકથન કરો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. હવે ડેલ્ટા G ગણવું હોય તો ડેલ્ટા G ના મારી પાસે બે સૂત્ર, ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. આ સમીકરણ મારી પાસે. બીજું બી ખરું મારી પાસે ડેલ્ટા G શોધવાનું કે ડેલ્ટા G બરાબર -2.303 RT log K. પણ તેની મને જરૂર એટલા માટે નહીં પડે કેમ કે ડેલ્ટા G શોધવા માટે મને ડેલ્ટા S આપેલું છે અને ડેલ્ટા U આપેલું. હવે ડેલ્ટા U બરાબર -10.5 કે જે આપેલું છે અને ડેલ્ટા S જે ખરું તે મારી પાસે છે -44.1
ને તે મૂલ્ય જે ખરું તે જૂલ પર કેલ્વિન નું છે, તો કેજે નથી. તો તમારે જો એને ફેરવવું હોય તો તમે ફેરવી શકો -44.1 × 10⁻³ કેજે પર કેલ્વિન. આવું તમે કરી શકો જો તમારે ફેરવવું હોય તો. પણ હવે આપણે જોઈએ કે મારી પાસે ડેલ્ટા યુ નું મૂલ્ય છે, અહીંયા ડેલ્ટા યુ છે જ નહીં, બરાબર. તો હવે એનો મતલબ એવો થઈ ગયો મારી પાસે ડેલ્ટા એચ નહીં મળે. તો ડેલ્ટા એચ જે ખરું તે હું જ્યાં સુધી શોધું ત્યાં સુધી આ સમીકરણની અંદર હું ડેલ્ટા જી નું મૂલ્ય નહીં શોધી શકું, કેમ કે આપણને પૂછેલું કે ડેલ્ટા જી ગણો અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય કે નહીં તે નક્કી કરો. તો સ્વયંસ્ફુરિત થવા માટે સમીકરણ મને આ જ જોઈએ, કેમ કે આના મૂલ્યને આધારે જો વેલ્યુ મને નેગેટિવ મળે પ્રક્રિયા આપમેળે થાય, એવું આપણે ભણેલા છે, થાય, બરાબર. આના મૂલ્યને આધારે જો મને પ્રક્રિયા આપમેળે ન થાય, અને આના આધારે જો 0 મળે તો પ્રક્રિયા સંતુલનમાં, એવું આપણે ભણેલા છે સંતુલનમાં. તો આ જ સમીકરણ મારે વાપરવાનું, પણ ડેલ્ટા એચ મારી પાસે નહીં મળે. તો પછી ડેલ્ટા એચ નહીં મળે તો શું કરું? તો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી, આવું એક સમીકરણ પણ આપણે જોઈ ગયેલા, બરાબર. એમાં મારી પાસે ડેલ્ટા યુ છે, આ જે ખરું તે હું જાતે મૂકી શકું, તાપમાન બી તમને આપેલું છે, બરાબર. નહીં આપેલું હોય તો આપણે 298 કેલ્વિન લઈ લેવાનું. ડેલ્ટા એન શું છે? તો કે ડેલ્ટા એન જે ખરું તે મેં અહીંયા શોધી શકું, ડેલ્ટા એન ગેસ બરાબર એનપી માઇનસ એનઆર, એ આપણે શોધતા શીખેલા છે. તો એનપી માઇનસ એનઆર એટલે આ રિએક્શન જોવાની. ભાઈ આ રિએક્શન ની અંદર એનપી એટલે પ્રોડક્ટના મોલ કેટલા? તો કે 2 અને આના મોલ કેટલા? તો કે 3. તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને આ મળે, બરાબર. R બરાબર શું લેવાના? તો કે R બરાબર 8.314 × 10⁻³ ઓકે. અને T બરાબર શું લેવાના? તો કે T બરાબર 298 કેલ્વિન. ન આપેલું હોય તો 298 કેલ્વિન રૂમ ટેમ્પરેચર લઈ લેવાનું. તો આટલી વસ્તુ તમે અહીંયા શોધી કાઢી. હવે એ વસ્તુ જે ખરી તે તમે અહીંયા મૂકી શકો, જેમ કે ડેલ્ટા એસ ની વેલ્યુ મૂકું મેં -44.1 × 10⁻³ પ્લસ ડેલ્ટા એન બરાબર -1, R બરાબર 8.314 × 10⁻³ ગુણ્યા 298. આ તમે વેલ્યુ મૂકી. હવે એ વેલ્યુ મૂકો તમે તો તમને એનો જવાબ જે ખરો તે કેટલો મળશે? ડેલ્ટા યુ, સોરી મેં આ ડેલ્ટા યુ નું મૂલ્ય મૂકવાનું છે, મેં ડેલ્ટા એસ નું મૂલ્ય મૂકી દીધું, એટલે અહીંયા તમારું -10 પોઈન્ટ કેટલા આવશે? તો કે અહીંયા તમારું -10.5 આવશે. હા, હવે આ મૂલ્યને આધારે તમે સરળો બાદબાકી કરો તો તમારો જવાબ જે ખરો તે -12.977 કેજે જેટલું મૂલ્ય તમને મળે. હવે આ ડેલ્ટા એચ નું મૂલ્ય આની અંદર મૂકો એટલે ક્યાં? તો કે આ સમીકરણની અંદર મૂકો. તો હવે હું આ સમજણ લખેલી છે તે કાઢી નાખતો છું અહીંયાથી, અને હવે મેં એની અંદર વેલ્યુ મૂકતો છું ડેલ્ટા એચ ની. તમને ખબર પડી ગઈ આ વેલ્યુ જે ખરી તે મારે મૂકવાની છે અહીંયા. તો હવે મેં ડેલ્ટા જી મૂકું તો -12.977 -T 298 કેલ્વિન. ડેલ્ટા એસ બરાબર 44.1 × 10⁻³ વેલ્યુ મૂકો, અને વેલ્યુ મૂકીને તમે એનું કેલ્ક્યુલેશન કરો તો તમને જવાબ મળશે, પોઝિટિવ જવાબ મળશે 0.164 કેજે, આવો જવાબ મળશે. પણ આ વેલ્યુ તો તમને પોઝિટિવ મળી, મતલબ એવો થઈ ગયો કે આ વેલ્યુ પોઝિટિવ હોય, ડેલ્ટા જી બરાબર ધન વેલ્યુ ધન મળે તો પ્રક્રિયા આપમેળે ન થાય, પ્રક્રિયા આપમેળે ન થશે. ઓકે, ચાલ હવે હાથે એક વસ્તુ તમને સમજાવી દઉં. મેં આ 14 નંબર લખ્યો એટલે 13 નંબરનું રહી ગયેલું હતું. 13 નંબરમાં રિએક્શન લખેલી છે, તમને લખેલું છે TwiCl ગેસ અને કન્વર્ઝન કરવાનું છે મારે Cl2 ગેસમાં. તમને જો સમજણ પડે તો TwiCl ગેસ છે એ Cl ના પરમાણુ છે, પરમાણુ. અને આ જે ખરો એ અણુ છે. શું છે? અણુ. શું મતલબ થયો? તો કે પરમાણુમાંથી અણુ બન્યો. મતલબ એવો થયો, મતલબ થાય કે બે Cl ના અણુઓ જે ખરા તે એકબીજા સાથે જોડાય, અને જોડાય તો જ શું બને? તો કે Cl2 બને. મતલબ કે બે Cl ના પરમાણુ એકબીજા સાથે જોડાય તો નજીક આવે તો ઉર્જા વપરાય. તો ઉર્જા વપરાય એનો મતલબ ડેલ્ટા એચ બરાબર શું થઈ ગયો? નેગેટિવ. અને એકબીજાની નજીક આવે મતલબ અણુઓ જે ખરા તે અસ્તવ્યસ્ત હોય તેની જગ્યાએ એકબીજાની નજીક આવે તો એન્ટ્રોપી બી ઘટે,
એટલે ડેલ્ટા એસ બરાબર બી નેગેટિવ, ડેલ્ટા એચ બરાબર બી શું થઈ જાય તો કે નેગેટિવ થઈ જાય. એટલે બે Cl પરમાણુ એકબીજા સાથે જોડાય તો જ અણુ બને. મતલબ એવો થઈ ગયો કે બે Cl પરમાણુ નજીક આવવાના. હવે એકબીજાની નજીક આવે તો ઉર્જા એની વપરાય જાય, ઉર્જા વપરાય એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ, અને નજીક આવે તો અવ્યવસ્થા ઘટે, અવ્યવસ્થા ઘટે એટલે એન્ટ્રોપી નું મૂલ્ય પણ કેવું આવે? નેગેટિવ આવે. આટલું જ ખાલી એની અંદર લખવાનું હોય. તો એ 13મો સવાલ તમારો થઈ ગયો. આ તમારો 14મો થઈ ગયો. જરાક બરાબર જોઈ લેજો દીકરાઓ.